આજે આપણે આવ્યા છીએ ઐતિહાસિક નગરી વડનગરની અંદર. નગર આર્કોલોજીકલ મ્યુઝિયમમાં આપનું સ્વાગત છે. હવે આપણે નગરનો પરિચય લેવા જઈ રહ્યા છીએ, મ્યુઝિયમની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. ફ્લોર ઉપર આવી ગયા છે અને મારા બે ખાસ મિત્રો, એમાંના એક ખાસ મિત્ર નવીનભાઈ પણ આપણે સાથે છે. આ જે તમે મિત્રો જોઈ રહ્યા છો એ પ્રાચીન કાળની અંદર આ લાકડાનું છે. આપણે જે લોટ બાંધવા માટે કસરોટ એ આ છે અને પાણી સંગ્રહ કરવા માટે આનો ઉપયોગ થતો હતો. અહીંયા જે ગ્લાસના આર્ટિફેક્ટ છે, બંગડી, કે લોકો બંગડી કેવી પહેરતા હતા, વડનગરમાં બંગડી એ પ્રચલિત આભૂષણ રહ્યું છે. એવું કહેવાય છે કે વડનગર 7 ખંડોમાં વિભાજિત થયેલું છે. 7 જે સમયના ગાળા હતા એ કેવા હતા એ પહેલાંના જમાનામાં તમે જુઓ કે આ કેટલું સુંદર એની કોતરણી કરેલી છે. તો આની અંદર 911 દબાવવાનું રહેશે. 911 દબાવ્યા બાદ અહીંયા તમે પ્લે કરશો એટલે આખું પ્લે થઈ જશે. આજે હાડપિંજર તમે જે જોઈ રહ્યા છો એ પ્રાચીન કાળ દરમિયાન કોઈ યોગી બાબા હતા જેમને બેઠકની મુદ્રામાં સમાધિ લીધી હતી. આનંદપુર નામ લખેલું છે. તો આપણને એ ઉપરથી એવું જાણવા મળશે કે પ્રાચીન કાળમાં વડનગરનું નામ આનંદપુર હતું. અહીંયા છીએ ફ્યુચર ગેલેરી જોવા માટે. અહીંયા નીચેથી આપણે જઈશું અને ફ્યુચર ગેલેરી જોઈશું. પ્રાચીન કાળની અંદર પાણીનું મેનેજમેન્ટ કઈ રીતે થતું હતું એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. કોઈ આપણે અહીંયા સિલેક્ટ કર્યું અને જે બી કલર આપણે કરવો એ કલર કરવાનો અને અહીંયા એન્ટર કરીશું. ઓકે, તો આ એન્ટર કર્યા બાદ જે કંઈ પણ આપણે સિલેક્ટ કર્યું એ અહીંયા આપણને દેખાશે આપણા કેમેરામેન. અહીંયા મિત્રો ખાસ એક વાતની નોંધ લેજો કે જ્યારે પણ તમે ઓડિયો ગાઈડ લેવા આવો છો ત્યારે તમારું એક આઈડી ફરજિયાત છે અને એ પણ હાર્ડ કોપી તમારી ઓરિજિનલ હોય. આ જે ગેલેરી બેસિકલી જે પીરિયડ 1 વડનગર ડિફેન્સ સિસ્ટમનો જે બોટમનો પીરિયડ હતો, પ્રી રેમ્પાર્ટ ફેઝ, એની અંદરથી આ પોઈન્ટ મળી આવ્યો છે જે તમે જોઈ શકો છો. પ્લેસ ગ્લોબ બનાવ્યું છે. તો જે ગ્લોબ્યુલર પોર્ટની ડિફરન્ટ વેરાયટીઝ હતી, તો એ કયા પીરિયડની અંદર કયો પોર્ટ બનાવવામાં આવ્યો હતો, તમે કોઈ બી પોર્ટને લઈને અહીંયા મૂકી શકો છો. એની ઇન્ફોર્મેશન અહીંયા શો કરશે કે આ ટાઈપના પોર્ટ કયા પીરિયડની અંદર બન્યા હતા. યુ ટ્રાય કે તો પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આંબા ઘાટની ઓરિજિનલ સાઇટ છે. પછી આ કોપરના કોઈન છે અને સિલ્વરના છે. તમે વિચાર્યું નહીં હોય કે ભાઈ આપણા વડનગરમાં આવું અદ્ભુત મ્યુઝિયમ બની શકે છે. શું રમેશજી ઠાકોર. અહીંયા એવું છે કે જેવી રીતે તમે જોઈ શકો છો હાડકેશ્વર મંદિર છે. તો હાડકેશ્વર મંદિર ઉપર આવી રીતે છે. ગેલેરીની અંદર તમને શંખના જે એવિડન્સ મળ્યા છે એ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.